ફેમિલી કેમ છો બધાને? જય માતાજી, બાપા સીતારામ। તો આપણે કાકડી થઈ ગઈ છે સરસની જો, અને બે વારા ઉતારીને વેચી આવ્યા છે અને કેવડી કાકડી થઈ છે હું તમને બતાવું હવે વાડીમાં। તો ઘણી જગ્યાએ કાકડી બેસી ગઈ છે। તો જો આ છે કાકડી, દેશી કાકડી। જો આવી રીતની કાકડી આવવા મળી છે અમારે, અને બે વારા વેચી આવ્યા પણ છે। તો કાકડી મળી છે વાડીમાં થાવા। તો જો સરસના વેલા થઈ ગયા છે અને કાકડી પણ સરસની થઈ ગઈ છે। તો એમ થયું હાલો આપણે કાકડી થાવા મળી છે તો એક વિડીયો બનાવીને મૂકી દઈએ। અને સરસના વેલા થઈ ગયા છે આખી વાડીમાં। જો આખી વાડીમાં સરસના વેલા થઈ ગયા છે અને કાકડી પણ હવે ઉતરવા મળી છે અને સીસા પણ બેસવા માંડ્યા છે। તો જો આખા પાટિયામાં વેલા પથરાઈ ગયા છે કાકડીના, અને કાકડી બેસવા મળી છે। તો જો અહીંયા પણ કાકડી છે, જો આવી રીતની દેશી કાકડી થવા મળી છે અમારે, અને સરસની કાકડી દેશી છે। તો જો બધી પાને પાને ઘણી જગ્યાએ બધી બેસવા મળી છે કાકડી। બે વાર આપણે ઉતારીને વેચી આવ્યા છે, અને કાલે છે કાકડી ઉતારવાનો વારો। તો જો બધે કાકડી સરસની થવા મળી છે, અને હવે અમારે કાકડી ચાલુ થઈ ગઈ છે। બે વારા વેચી આવ્યા છે અને ભાવ પણ સરસનો આવે છે કાકડીનો। તો જો બધે સીસા બેસવા માંડ્યા છે સરસના, અને કાકડી બધે હવે થવા મળી છે। હવે અઠવાડિયામાં તો લાગત કાકડી આવવા મળશે ઠેક ઠેકાણે। તો જો આખી વાડીમાં વેલા પથરાઈ ગયા છે આખી વાડીમાં। જો તો એમ થયું હાલો કાકડી આપણે આવવા મળી છે તો એક બ્લોગ બનાવીને મૂકી દઈએ કાકડીનો। તો જો લાગત બધી કાકડી સરસની આ મળી છે। એમાં વેલા આડા હોય ને એટલે દેખાય નહીં, પણ હું તમને બતાવું છું। તો જો આ છે દેશી કાકડી। તો હવે આપણે કાકડી શરૂ થઈ ગઈ છે ધીમે ધીમે, અને વેલા આખી વાડીમાં આખા કિયારામાં પથરાઈ ગયા છે। આપણે કાગળ પાથરો તો મનસિંગ કાગળ ઉપર વાવેતર કર્યું છું કાકડીનું, એ કાગળ તો ક્યાંય દેખાતો જ નથી, અને બધે નકરા વેલા થઈ ગયા છે આખી વાડીમાં। તો સરસની કાકડી ઉતરવા મળી છે હવે આપણે, અને મંચિંગ કાગળ તો હાવ ઢકાઈ ગયો છે। જો આવી રીતનો કાગળ પાથરેલો હતો, એની ઉપર આપણે કાકડીનું સોપાણ કર્યું હતું। તો કાગળનો તો હવે કાંઈ અતો પત્તો નથી, કાગળ તો હવે ઢકાઈ ગયો છે, અને આખી વાડીમાં વેલા થઈ ગયા છે। બે વારા ઉતારી અને વેચી આવ્યા છે, અને દેશી કાકડી છે તો સરસની કાકડી આવવા મળી છે। તો એમ થયું હાલો ને એક નાનો એવો બ્લોક ઉતારી અને મૂકી દઈએ। બ્લોક તો ઘણા બનાવશે, પણ છે ને બહુ જ પવન ઉડે છે તો બ્લોક બનાવાતો નથી, કેમ કે પવનનો અવાજ જ એટલો આવે ને, આપણે બોલીએ તો અવાજ આવતો જ નથી। તો અત્યારે એકદમ શાંત વાતાવરણ છે, અને 5:45 થઈ ગયા છે। તો એમ થયું હાલો એક બ્લોગ બનાવીને આપણે મૂકી દઈએ। આપણે કાકડી થઈ ગઈ છે શરૂ, દેશી કાકડી છે જો, અને આમાં ગોતવી બહુ મુશ્કેલ છે હો। છે તો ઘણી જગ્યાએ કાકડી, પણ વેલા ઢકાઈ ગયા છે, અને કાકડી હવે ઉતરવા મળી છે, અને ફૂલે તે જો કેટલા બધા બેસી ગયા છે, સરસના ફૂલ પણ બેસી ગયા છે। અને કાલે સવારે આપણે વારો છે કાકડીનો, તો કાલે કાકડી ઉતારવાની છે। જો
આવી રીતની બધી કાકડી બેસવા મળી છે. હવે આ છે દેશી કાકડી. તો હું તમને તોડીને એક કાકડી બતાવું, કેમ કે આને છે ને બ્લેડ રાખવી પડે, નકર આ કાકડી છે ને ઓલી થઈ જાય. અને અમે બ્લેડથી કાપી, બ્લેટે છે ને કાકડીને લઈ લઈ છે, કેમ કે ઉતારવામાં તો ઝાઝી ઉતારવાની હોય એટલે બ્લેટે સિંગેથી કાપી અને કાકડી ઉતારીએ છીએ. તો જુઓ, આવી દેશી કાકડી થાય છે અમારી વાડીમાં. તો હવે કાકડી પણ ઉતરવા મળી છે. તો બધાયને ઝાઝા કરીને જય માતાજી, બાપા સીતારામ. વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરજો અને બધા આવજો કાકડી ખાવા અમારી વાડીએ. જય માતાજી, બાપા સીતારામ બધા ભાઈઓ બહેનોને.